અત્યારે જે દાખલાઓ ગણીએ છીએ એ સ્વાધ્યાય 8.1 જેવા દાખલાઓ પણ એના કરતા થોડાક અઘરા. JEE તૈયારી કરવા માટે આ પહેલા સમજવા ખૂબ જ જરૂરી. અત્યારે જે કંઈ પણ દાખલા ગણીએ છીએ એ જૂની ટેક્સ્ટબુકના દાખલાઓ છે. તો આ વિડીયો આગળ જુઓ એની પહેલાં સ્વાધ્યાય 8.1 ગુજરાત બોર્ડની અંદર જે ભણ્યા છો એ કન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જરૂરી છે. બરાબર છે? ચલો સૌથી પહેલાં બેઝિક વસ્તુ જરા યાદ કરી લઈએ કે વક્રના સમીકરણમાં એક્સની જગ્યાએ જો -x મૂકીએ અને વક્રનું સમીકરણ ન બદલાય તો એ વાયક્ષ પ્રત્યે સમમિત હોય. એટલે કે વાય અક્ષની બંને તરફનો આલેખ જે છે એ સરખો હશે. એ જ પ્રમાણે જો વક્રના સમીકરણની અંદર વાયની જગ્યાએ આપણે -y મૂકીએ છીએ અને સમીકરણ ન બદલાય તો એ એક્સ અક્ષ પ્રત્યે સમમિત એટલે કે એક્સ અક્ષની બંને બાજુનો આલેખ સરખો. બરાબર છે? દાખલા તરીકે આપણે જોયેલું હતું કે ફોર એક્ઝામ્પલ y² = 4x. અહીંયા જોઈએ તો વાયની ઘાત કેવી છે? યુગ્મ. વાયની ઘાત યુગ્મ છે એટલે એક્સ અક્ષ પ્રત્યે સમમિત એટલે એક્સ અક્ષથી આ તરફ જે પ્રકારનો આલેખ છે એ જ પ્રકારનો આલેખ આ તરફ હશે. બરાબર છે? દાખલા તરીકે વર્તુળ જોઈએ, રફ આકૃતિ છે. બરાબર છે? x² + y² = 4 જે છે એ ધારો કે લઈએ આપણે વર્તુળ. તો એક્સની જગ્યાએ -x મૂકીએ કે વાયની જગ્યાએ -y મૂકીએ કોઈ ફરક નહીં પડે. તો એક્સ અને વાય બંને અક્ષ પ્રત્યે સમમિત એટલે જ ચારે ચાર ચરણની અંદર આવૃત પ્રદેશ જે છે એ સરખો. બરાબર છે? તો બેઝિક વસ્તુઓ જે છે એ જરા ધ્યાનમાં રાખીશું. બધાની અંદર આકૃતિ સૌથી મહત્વની. ચાલો સૌથી પહેલો દાખલો જોઈએ તો આપણને આપેલું છે કે y = x² - 4. તો ધ્યાનથી જોઈએ તો એક્સની જગ્યાએ -x મૂકીએ તો કોઈ ફરક નથી પડતો એટલે કે વાય અક્ષ પ્રત્યે સમમિત. વાય અક્ષની બંને બાજુ આલેખ જે છે એ સરખો હશે. તો આ વક્ર દ્વારા એક્સ અક્ષ દ્વારા અને આ રેખાઓ દ્વારા આવૃત પ્રદેશ જે છે એ શોધવો છે. તો અહીંયા જોઈને આપણને ખ્યાલ આવે છે કે પરવલય છે. ફરક ખાલી એટલો કે ઉગમ બિંદુ શીર્ષ નથી. બરાબર છે? ચાલો તો રફ આકૃતિ આપણે દોરી કાઢીએ. બરાબર છે? એક્સની જગ્યાએ 0 મૂકી દઈએ તો એ સંજોગોની અંદર y જે છે મળશે -4. પછી એક્સની જગ્યાએ 1 મૂકીએ તો -3. પછી એક્સની જગ્યાએ 2 મૂકીએ તો 0. પછી ધીમે ધીમે આલેખ ઉપર તરફ જતો જાય છે. બરાબર છે? તો જો રફ આકૃતિ આપણે દોરીએ, ધ્યાન એ વસ્તુનું રાખીશું કે બંને બાજુ આલેખ જે છે સરખો છે. બરાબર છે? વાય અક્ષની બંને તરફનો આલેખ જે છે એ સરખો રફ આકૃતિ છે આ. બરાબર છે? ચાલો જરા મોટી આકૃતિ જ દોરી દઈએ. આ જે છે આ છેદ બિંદુઓની જો વાત કરવામાં આવે, વાયની જગ્યાએ 0 લઈ લઈએ એટલે x² - 4 = 0 એટલે x જે થાય +or -2. તો આ બિંદુ હશે 2 0, આ હશે -2 0 અને જ્યારે x 0 છે ત્યારે આ બિંદુ મળે -4 એટલે આ બિંદુ છે 0 -4. તો આના માટે લખવું હોય તો આપણે લખી શકીએ કે y = x² - 4a. ઉગમ બિંદુ નહીં પણ હાલ શિરોબિંદુ અથવા તો શીર્ષ જે છે એ શું છે? 0 -4 ધરાવતો વાય અક્ષ પ્રત્યે સમમિત વક્ર છે.
એટલે કે y અક્ષની બંને બાજુ આલેખ સરખો. બરાબર છે. ગુજરાત બોર્ડની અંદર આપણને જે દાખલાઓ આપેલા છે એમાં દરેક જગ્યાએ અચળ પદ જ આવતા હતા. ચાલો પછી એક્સ અક્ષ આવી ગયું. રેખા એક્સ બરાબર -1, એક્સ બરાબર -1 રેખા લઈએ તો -2 છે એટલે -1 આ બાજુ આવશે. પછી છે એક્સ બરાબર 2, એક્સ બરાબર 2 જે છે એ 2 0 માંથી પસાર થતી શિરોલંબ રેખા. બરાબર છે. આ છે એક્સ બરાબર 2, આ છે વક્ર y બરાબર x² - 4. તો હવે આપણને કયો પ્રદેશ શોધવાનો કીધેલો છે? તો વક્ર એક્સ અક્ષ અને આ બે રેખાઓ, આ બધા વડે જે બંધ આકૃતિ રચાય એટલે કે આ જે પ્રદેશ છે એ શોધવાનો છે. બરાબર છે. તો જરા દર્શાવી દઈએ આપણે. તો જુઓ, ધ્યાનથી જોઈએ તો આખે આખો પ્રદેશ જે છે એ એક્સ અક્ષની એક જ તરફ આવેલો છે. એટલે અહીંયા બે જુદા ભાગ કરવા પડશે નહીં. એક્સ ની લિમિટ લઈ શકાશે. બરાબર છે. આપણી સમજણ માટે કે માંગેલ પ્રદેશ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. માંગેલ ક્ષેત્રફળ માટે I શોધીએ તો x બરાબર -1 થી x બરાબર 2 આ લિમિટ લેવાની થશે. x ની લિમિટ છે એટલે કરતા બનાવીશું y ને. બરાબર છે. વક્રમાંથી y ને કરતા બનાવીશું. -1 થી 2. હવે જુઓ, આ આખે આખો અંતરાલ જે છે એમાં y જે છે ઋણ હશે. આ સંકલન મોટે ભાગે ઋણ મળશે. ઋણ મળશે એટલે આપણે માનાંક લઈ લઈશું. ક્ષેત્રફળ ધન મળે તે માટે. વક્રમાંથી y ને કરતા બનાવીએ તો એ છે x² - 4. y ને જ કરતા બનાવીને આપેલા છે. સંકલન કરીએ તો x³ - 4x લિમિટ છે -1 થી 2. 2 મૂકીએ તો 2 નો ઘન 8 - 4 × 2 8 માઇનસ 1 મૂકીએ તો -1 નો ઘન -1 +4. 8 માંથી 8 બાદ કરી દઈએ તો 0. 4 માંથી 1/3 બાદ કરીએ એટલે 12 - 1 એટલે કે 11/3. તો આ મળે છે -11/3. તો માંગેલ ક્ષેત્રફળ આપણે હંમેશા ધન લેવા માટે માનાંક લઈએ છીએ. માંગેલ ક્ષેત્રફળ એ બરાબર માનાંકમાં I એટલે કે 11/3 માંગેલ ક્ષેત્રફળ થશે. ચાલો એનાથી આગળ વધીએ. y = 4 - x². તો અગાઉ જે વક્ર દોરેલો હતો આપણે એના જેવો જ વક્ર મળશે. ફરક ખાલી કેટલો? દિશા ઉલટી થઈ જશે. ચાલો, ત્યાં શું હતું? x જ્યારે આપણે 0 લેતા હતા ત્યારે y જે છે -4 મળતા હતા. અત્યારે શું થશે? x 0 મૂકીએ ને તો y 4 મળે છે એટલે ઉપર તરફ મળે. પછી કિંમત ધીમે ધીમે ઘટતી જશે. જુઓ, x ની જગ્યાએ 1 મૂકીએ તો હવે કિંમત થઈ જશે 3. x ની જગ્યાએ 2 મૂકીએ તો કિંમત થઈ જશે 0. 3 મૂકીએ તો 4 - 9 એટલે -5 ઋણ દિશામાં જાય. તો રફ આકૃતિ જો આપણે દોરીએ તો આ પ્રમાણેનો આલેખ મળે. બરાબર છે. રફ આકૃતિ છે. બરાબર છે. એક્ઝેક્ટ પ્રમાણમાં પ્રમાણે નથી.
સમમિત લાગે એ રીતે વક્ર દોર્યો. બરાબર છે. ચલો y અક્ષની બંને બાજુનો આલેખ જે છે એ સમાન સરખો હશે. આ જે છે y ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 4. આ છેદ બિંદુઓ જો લખીએ તો 2 0, આ બાજુ -2 0, આ બિંદુ જે છે લખીએ તો 0, 4. તો x ની જગ્યાએ -x મૂકીએ કોઈ ફરક નહીં પડે એટલે y અક્ષ પ્રત્યે સમમિત છે. આને લખીએ તો y બરાબર 4 - x² એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રકારના દાખલા ગુજરાત બોર્ડમાં પણ પૂછી શકાય. બરાબર છે. 0 4 શિરોબિંદુ ધરાવે છે. અને y અક્ષ પ્રત્યે સમમિત છે. હવે આપણને શું કીધેલું છે? આ વક્ર અને x અક્ષ વડે આવૃત પ્રદેશ શોધો. બીજી કોઈ વધારાની વસ્તુ આપણને કીધેલી નથી. તો આ વક્ર અને x અક્ષ લઈએ, બીજી બધી વસ્તુ સાઈડમાં મૂકી દઈએ, તો જે બંધ આકૃતિ રચાય એ આ થશે. હવે અહીંયાથી દાખલો બે રીતે ગણી શકાય. -2 થી 2 ની લિમિટ લઈ લો. બરાબર છે. x અક્ષથી ઉપરના ભાગમાં છે એટલે લઈ શકાશે. અથવા y અક્ષ પ્રત્યે સમમિત છે એનો અર્થ શું થયો? કે બંને બાજુ આલેખ સરખો, એટલે આ ભાગ જે ક્ષેત્રફળ હશે એટલું જ આ ભાગનું હશે. તો પ્રથમ ચરણનું શોધી અને ડબલ કરી દો. બરાબર છે. ચાલો, તો હું સીધી -2 થી 2 ની લિમિટ લઈ લઉં છું. આ જે રેખા છે એ છે x બરાબર 2. આ જે રેખા છે એ હશે x બરાબર -2. તો x બરાબર -2 થી 2 માં વક્ર વડે ઘેરાયેલ પ્રદેશ શોધી કાઢીએ. માંગેલ ક્ષેત્રફળ મળી જશે. અથવા મેં કીધું એ પ્રમાણે 0 થી 2 ની લિમિટ લઈ અને પ્રથમ ચરણમાં આવૃત ક્ષેત્રફળ શોધી કાઢો અને એને 2 વડે ગુણી દો તો પણ ચાલે. બરાબર છે. ચાલો, તો માંગેલ પ્રદેશ જે છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. તો માંગેલ પ્રદેશ જે છે એના માટે I જો લખીએ આપણે -2 થી 2 ની અંદર ઘેરાયેલ ક્ષેત્રફળ જોઈએ છે. I બરાબર -2 થી 2 લિમિટ x ની લીધેલી છે એટલે સંકલન x ની સાપેક્ષે કરતા બનાવવા પડશે વક્રમાંથી y ને. બરાબર છે. તો અહીંયા -2 થી 2 ની લિમિટ સંકલનની અંદર x² - 4 સંકલન કરવાનું બાકી રહ્યું ખાલી. બરાબર છે. ચાલો, y બરાબર x² + 2 x અક્ષ અને આ રેખાઓ જે છે એમના વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું છે. ચાલો, y બરાબર x² + 1 સોરી x² + 2 લઈએ. x 0 મૂકીએ તો y જે છે મળશે 2. પછી x ની કિંમત વધે છે એમ કિંમત y ની વધે છે એટલે ઉપરની તરફ જ મળશે. x ની જગ્યાએ -x મૂકીએ તો કોઈ ફરક પડશે નહીં, એટલે કે y અક્ષ પ્રત્યે સમમિત. શિરોબિંદુ જે છે એ x0 મૂકીએ એટલે 0 2 મળે.
રફ આકૃતિ કંઈક આવી મળે. આ છે વક્ર y બરાબર x² + 2. જેનું શિરોબિંદુ જે છે એ છે 0,2. બરાબર છે. હવે વક્ર x અક્ષ પછી બીજી બે રેખા લેવાની છે આપણે. x બરાબર 1, બીજી જે રેખા છે એ છે x બરાબર 2. તો આ દરેકે દરેક વડે જે બંધ આકૃતિ રચાઈ, બરાબર છે. આ રેખા x અક્ષ અને વક્ર, એટલે કે આ જે ભાગ મળ્યો એનું ક્ષેત્રફળ આપણે શોધવું છે. y = x² + 2 ને આપણે આ બાજુ લખી દઈએ એટલે કન્ફ્યુઝન ન થાય. બરાબર છે. આ છે x અક્ષ, આ છે y અક્ષ, આ છે રેખા x બરાબર 1, આ છે x બરાબર 2. માંગેલ ક્ષેત્રફળ જે છે આ બધા વડે આવૃત પ્રદેશ, જે બંધ આકૃતિ રચાઈ. તો આગળના પ્રશ્નની જેમ નાનકડો ફરક છે. અહીંયા આપણને વક્ર જે છે જુદો આપેલો છે, શિરોબિંદુ જુદું આપેલું છે. y = x² + 2. એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ શિરોબિંદુ છે 0,2 અને સાથે સાથે y અક્ષ પ્રત્યે સમમિત પણ છે. એનાથી જો કે હાલ કોઈ લેવા દેવા નથી. માંગેલ પ્રદેશ આપણે આકૃતિમાં દર્શાવી પણ દીધો. I બરાબર લખીએ તો 1 to 2 y dx, 1 થી 2 y જે છે ઓલરેડી કરતા બનાવીને આપેલા છે x² + 2 dx. સંકલન કરી લિમિટ મૂકવાની ખાલી બાકી રહી. બરાબર છે. આ બધા દાખલાઓની અંદર સૌથી અગત્યનો પાર્ટ જે છે એ આકૃતિ, અને આકૃતિની મદદથી એ ઓળખવું કે આપણને કયા ક્ષેત્રફળની જરૂર છે. બરાબર છે. ચાલો, વક્ર y = x² - 1 x અક્ષ અને રેખા y બરાબર 8. તો y = x² - 1 જે છે એની આકૃતિ કંઈક અંશે આના જેવી જ થશે. બરાબર છે. નાનકડો ફરક આવશે. તો વક્ર જોઈએ તો વક્ર આપણને આપેલો છે y = x² - 1. ચાલો, તો x ની જગ્યાએ જો આપણે 0 મૂકીએ છીએ તો y જે છે મળશે -1. બરાબર છે. તો શિરોબિંદુ જે છે એ થશે 0,-1. પછી y ની જગ્યાએ 0 મૂકીએ તો x જે છે એ મળે +or -1. એટલે આ જે શિરોબિંદુઓ છે, શિરોબિંદુને પણ અક્ષ સાથેના છેદ બિંદુ એ હશે 1, 0 અને -1, 0. હવે આપણને કીધેલું છે કે આ વક્ર
એક્સ અક્ષ અને રેખા વાય બરાબર 8 વડે આવૃત પ્રદેશ બરાબર છે. ચાલો રેખા વાય બરાબર 8 જે છે આપણે લઈએ તો સમક્ષિતિજ રેખા હશે. તો જો હવે આની અંદર આપણે કમ્પલસરી y ની લિમિટ લેવી પડશે. આ છે એક્સ અક્ષ એટલે કે y બરાબર 0. હવે માંગેલ પ્રદેશ શું છે? વક્ર એક્સ અક્ષ અને y બરાબર 8. તો ચારેય વડે જે બંધ આકૃતિ રચાઈ આ ચારેય વડે રચાતી બંધ આકૃતિ આપણે મળી એનું ક્ષેત્રફળ આપણે શોધવું છે. બરાબર છે. આ નીચેનો ભાગ જરૂર નહીં પડે. બરાબર છે. એટલે માંગેલ ક્ષેત્રફળ જે છે એ આપણને આ પ્રમાણે મળે છે. હવે એ વસ્તુનું ધ્યાન રાખીશું કે y બરાબર 0 થી 8 માં ક્ષેત્રફળ શોધીશું તો વચ્ચે y અક્ષ આવે છે એટલે માત્ર આટલા જ ભાગનું મળશે. પણ આપણને ખબર છે કે આ y અક્ષ પ્રત્યે સમમિત છે એટલે ડબલ કરી દઈશું એટલે મળી જશે. બરાબર છે. ચાલો તો આ દાખલો ગણીએ. y is equals to x square minus 1 a y અક્ષ પ્રત્યે સમમિત વક્ર છે જેનું શિરોબિંદુ 0 -1 છે. બરાબર છે. માંગેલ પ્રદેશ આકૃતિમાં આપણે દર્શાવેલો જ છે. હવે ધ્યાન એ વસ્તુનું રાખીશું વક્ર y અક્ષ પ્રત્યે સમમિત એટલે કે બંને બાજુ જે આલેખ છે એ સરખો એટલે આ પ્રદેશ અને આ પ્રદેશ બંનેનું ક્ષેત્રફળ સરખું. બરાબર છે. તો આપણે લખીએ કે કુલ ક્ષેત્રફળ બરાબર 2 ગુણાકારમાં પ્રથમ ચરણમાં ઘેરાયેલ અથવા તો પ્રથમ ચરણમાં આવૃત ક્ષેત્રફળ. એટલે આને શોર્ટમાં કહી દઈએ કે આ છે 2 × a1. આ જે પ્રદેશ છે એને આપણે કહી દઈએ a1. આ જે પ્રદેશ છે એને કહી દઈએ a2. a1 અને a2 સરખા જ હશે. a1 માટે પહેલા લખીએ i1. y is equals to 0 થી y is equals to 8. y ની લિમિટ છે એટલે કરતા બનાવવા પડશે x ને. 0 to 8 x સ્ક્વેર લખીએ તો y પ્લસ 1 એટલે x જે છે શું મળશે? √y+1 એટલે કે y+1 raised to 1/2. ચાલો તો સંકલન કરીએ તો y+1 raised to 3/2 upon 3/2. લિમિટ જે છે 0 થી 8. ચલો છેદનો છેદ અંશમાં જાય એટલે 2/3 કૌંસમાં 8 મૂકીએ તો 8 + 1 9 એની 3/2 -0 + 1 એની 3/2. ચાલો તો 2/3 ગુણાકારમાં 9 નું વર્ગમૂળ 3 3 નો ઘન 27. 9 ની જગ્યાએ 3 નો વર્ગ લખી શકાય. ઘાતનો ગુણાકાર કરી દે 2 કેન્સલ 3 નો ઘન 27. 1 ની તો ગમે તેટલી ઘાત એક જ રહે.
26 26 ગુણ્યા 2 એટલે કે 52/3 બરાબર છે। પણ આ જે ક્ષેત્રફળ મળ્યું આ માત્ર અને માત્ર પ્રથમ ચરણમાં આવૃત ક્ષેત્રફળ મળ્યું। તો કુલ ક્ષેત્રફળ જે છે તે લખીએ। કુલ ક્ષેત્રફળ A બરાબર 2 ગુણાકારમાં A1 એટલે કે 2 ગુણાકારમાં માનાંકમાં 52/3 માનાંક છે એટલે ધન જ મળશે। જો કે ધન છે એટલે ડાયરેક્ટ સીધું 52/3 લખી શકાશે। તો આ મળે છે આપણને 104/3 માંગેલ ક્ષેત્રફળ। લોકો ઉતાવળમાં ભૂલથી આ ભાગને પણ ગણી લે છે બરાબર છે। પણ આપણને એક્સ અક્ષ અને વાય બરાબર 8 વચ્ચે ઘેરાયેલ ક્ષેત્રફળ કીધેલું છે એટલે એ બે વચ્ચે આવતો ભાગ જે છે એ જ લઈશું બરાબર છે। ચાલો આ દાખલાની અંદર જરા વિશેષ ધ્યાન આપીશું। ઘણી બધી વખત કેવું છે કે વર્ગમૂળ આવશે બરાબર છે। તો જો વક્ર જે છે આપણને શું આપેલો છે y બરાબર √x-1 એટલે કે y² = x-1 એટલે કે x જે છે આપણને આપેલા છે y² + 1। તો આપણે જાણીએ છીએ કે આ જે છે આ વક્ર પરવલય દર્શાવે છે। પણ સ્ટાર્ટિંગમાં વર્ગમૂળ આપેલું હતું એટલે અર્ધ પરવલય લઈશું। વક્ર y બરાબર √x-1 એ અર્ધ પરવલય દર્શાવે છે। અર્ધ વલય નહીં પણ અર્ધ પરવલય એટલે અડધો ભાગ જ લઈશું એમ। ઋણ દિશામાં આવતો ભાગ જે છે એ નહીં લઈએ। આના માટે આપણે લખી શકીએ કે આ જે છે એ છે y² = x-1 એટલે કે x બરાબર y² + 1 y ની ઘાત યુગ્મ y ની જગ્યાએ -y મૂકીએ કોઈ ફરક પડે નહીં બરાબર છે। એટલે x અક્ષ પ્રત્યે સમમિત y ની જગ્યાએ જો 0 મૂકીએ તો x મળે 1 પછી y ની કિંમત જેમ વધે એમ x ની કિંમત વધે। એટલે આલેખ જો દોરીએ તો કંઈક અંશે આ પ્રમાણે મળે। રફ આકૃતિ છે પણ આ આલેખ જે છે અર્ધ પરવલય એટલે આ બાજુનો ભાગ આપણે લઈશું નહીં। આ બાજુનો ભાગ છે જ નહીં। આ માત્ર ખાલી આપણી સમજણ માટે પરવલય દેખાય એટલા માટે। બાકી એક ટાઈમે તમે આ આલેખ દોરો નહીં આટલો તો પણ ચાલે। આ માત્ર ને માત્ર એટલા માટે જ દર્શાવ્યો કે આપણને પરવલય જેવો આકાર દેખાય બરાબર છે। આ જ પ્રમાણે ધારો કે આપણને આવું આપે છે કે y બરાબર √x² - 4 છે તો વર્ગ લઈ લઈએ તો y² = x² - 4 બરાબર છે। તો અને એક મિનિટ 4 - x² લઈ લઈએ ચાલો। તો અહીંયા મળે આપણને 4 - x²। તો આ થાય x² + y² = 4। તો હકીકતે વર્તુળ છે પણ વર્ગમૂળ આવ્યું એટલે અર્ધ વર્તુળ લઈશું। y કરતા આપેલા છે એટલે y ધન આવે એટલો ભાગ લઈશું। માત્ર આટલો જ ભાગ હું લઈશું। આ બાજુનો ભાગ જે છે એ હું લઈશ નહીં બરાબર છે। તો આ નાની નાની વસ્તુઓ છે એનું ધ્યાન રાખીશું। ચાલો આ જે બિંદુ છે એ છે 1 0। x અક્ષ y અક્ષ નીચે તરફનો આલેખ જરા થોડો ઓછો કરી નાખીએ। હવે આ વક્ર એની સાથે સાથે y બરાબર 1 લેવાના છે। y બરાબર 1 આપણને સમક્ષિતિજ રેખા મળે છે। y બરાબર 5 એ પણ સમક્ષિતિજ રેખા।
આકૃતિ રફ છે, પાઈ ની લિમિટ લઈએ છીએ એટલે x ને કરતા બનાવવા પડશે. y બરાબર 1, y બરાબર 5 અને આ જે વક્ર છે એને લખીએ તો x y² + 1 લખી શકાશે. હવે વક્ર, y અક્ષ અને આ બે રેખાઓ આ બધાને ભેગા કરતા જે બંધ આકૃતિ રચાય. હવે જો આ દાખલાની અંદર તમે બાય મિસ્ટેક આખો વક્ર લઈ લીધો હશે તો પણ જવાબ નહીં બદલાય, બરાબર છે, પણ કન્સેપ્ટ જરૂરી છે એટલે જરા વિશેષ ધ્યાન આપીશું, બરાબર છે. ચલો તો માંગેલ પ્રદેશ જે છે આ પ્રમાણે થશે. તો હવે તો દાખલો સહેલો, બરાબર છે. માંગેલ ક્ષેત્રફળ જે છે એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. માંગેલ ક્ષેત્રફળ માટે આપણે I લખીએ તો દેખાય જ છે y ની લિમિટ લેવાની થશે. y ના સ્વરૂપમાં રેખાઓ આપેલી છે એટલે y = 1 થી y = 5. y ની લિમિટ છે તો કરતા બનાવવા પડે x ને. y ની લિમિટ છે એટલે સંકલન y ની સાપેક્ષે y = 1 to 5 x ને કરતા બનાવીને આપેલા જ છે y² + 1 dy. સંકલન કરીએ તો y³/3 લિમિટ છે 1 થી 5. 5 મૂકીએ તો 125/3 માઇનસ 1 મૂકીએ તો 1/3 એટલે કે 124/3. તો આ જ આપણું માંગેલ ક્ષેત્રફળ થશે. માંગેલ ક્ષેત્રફળ બરાબર માનાંકમાં I એટલે કે 124/3, બરાબર છે. સારો કહી શકાય એવો દાખલો, જરા વિશેષ ધ્યાન આપીશું. ખાસ કરીને અહીંયા અર્ધ પરવલય જે છે ને આ લાઈન જે છે અગત્યની. અર્ધ પરવલય કેમ? વર્ગમૂળ છે એટલે, બરાબર છે. ચાલો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હોમવર્કમાં જરા 3 દાખલાઓ તમારે ગણવાના છે, બરાબર છે.